हरि हरि बोल। जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया। हरि हरि ओम, हरि ओम, हरि ओम 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 ओम। प्रभु जी ओम, वालुड़ा ओम, कानुड़ा ओम, आनंद देवा ओम, माधुर्य देवा ओम, मम देवा ओम 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 ओम। हाथ ऊंचा करीने हास्य, हाँ ओम ओम। બેહો બેનુડિયું, બેહો ભૈલા, ઘણા દાડે મળ્યા હે, કેટલા વર્ષો પછી મળ્યા. ક્યાં ગયા તા બધા તમે? ગોંડલ છોડીને ક્યાં વયા ગયા તા કે બાપા તમે જ નહોતા આવ્યા ને અમે તો આય ના આય. હરિઓમ હરિઓમ, નારાયણ હરિ, હરિઓમ હરિ, હરિઓમ હરિ. આ ગોંડલ અને કથા મંડપમાં સત્સંગની વચ્ચોવચ્ચ રેલવે ટ્રેન દોડે એ દુનિયામાં પહેલી. હો, ભારતમાં તો પહેલી, પણ આખી દુનિયામાં એકની એક આ રેલવેના પાટા કથાની વચ્ચે. હાલો, ક્યાંય જોયું, સાંભળ્યું આજ સુધી? ટીવીમાં કદી જોયું? હવે રેલવે ટ્રેન દ્વારા તમારે વચ્ચે આવી છે અને આ ગાડી આવી ને, ઓહો, એ તો શું શું કરશે તમે જોજો. હરિઓમ હરિઓમ હરિઓમ. ઉનાળો બરાબર નો છે. ક્યાં ગયા અર્જુનભાઈ? છે એ અર્જુન, કેસુડાના ફૂલનો શરબત લાવ્યા હોય. એરપોર્ટનો જે મેનેજર છે ને, એ ગાડી લઈને બલૂન સુધી આવે. પછી મારે ક્યાંક બહારે જવું હોય તો બહારે, ને બીજા પ્લેનમાં જવું હોય તો ત્યાંની ત્યાં ગાડી મને બીજા પ્લેન ઉપર મૂકવા આવે. અને મારે પ્લેન કંઈક મોડું આવતું હોય તો એને સિગ્નલ જલ્દી અપાવે, અને એ પ્લેન જવા વાળું ટાઈમ લેટના કારણે ઉપડતો તેને ઊભું રખાવે. એક વાર નહીં, ઘણી વાર એને સેવા કરી. એટલે મને થયું કે ભાઈ, હું તો તને ખાસ ઓળખતો નથી, અને તું મુંબઈના એરપોર્ટનો મેનેજર, ડેપ્યુટી મેનેજર, આટલી બધી મહેનત કરે ને મારી પાછળ સેવા કરે, શું કારણ છે? કે महाराज मेरे पिता को बीमारियों नाम લીધા, ये बीमारी थी, ये बीमारी थी, ऐसा था वैसा था. डॉक्टरों ने बोला कुछ नहीं हो सकता, लेकिन किसी ने बोला कि पलाश के फूलों का रंग छांटते सूरत में बापू, लोगों के कई रोग मिट जाते. तो मैंने मेरे पिताजी को किसी के साथ भेजा. हिंदी फावे छे ने, बाप जी बना એટલે हमको हिंदी बोलना आवड़ता है. समझाय छे? गुजराती बोलना भी आवड़े छे, हिंदी बोलना भी आवड़ता है. समझाय बहनों? हाँ. तो कि हमने हमारे पिता को भेजा, और हमारे पिता को स्किन प्रॉब्लम, फलानी एलर्जी, फलाना ये वो अनिद्रा, ये सब मिट गया. और हमारे पिताजी अब ठीक से खाते पीते हैं, बहुत स्वस्थ रहते हैं. तो जिस संत के केसुड़े के फूलों की पिचकारी से हमारे पिता की जिंदगी बच गई, ऐसे संत हमारे पिता तुल्य, गुरु तुल्य हम सेवा करते हैं. मैं कीधु केसुड़ा तारा केसरिया थजो भाई,
કામ તુમારા નામ હમારા. કેસુડાના ફૂલની ખૂબ મહિમા છે શાસ્ત્રોમાં. એક ફૂલ લસોટીને દૂધમાં આપે ને માં બનનારી બાઈને, તો એનો કીકો ટામેટા છાપ થાય, હો કેસરી થાય. પલાસના ફૂલ જે વૃક્ષમાં લાગે છે એ વૃક્ષને બ્રહ્મ વૃક્ષ કહેવામાં આવે છે. ખાખરાના પાનના પતરાળામાં ભોજન કરે તો સુવર્ણની થાળીમાં ભોજન કરવાની સાત્વિકતાને પુણ્ય આવે છે. એ ઝાડના ગુંદરની 1 ગ્રામ જેટલી ગુંદરની કણી લસોટીને દૂધમાં પાવો ને તો પેલો બહુચરાજી વાળો હોય ને તો એ મરદ થઈ જાય. લ્યો સમજ્યા? ના મર્દ બી મર્દ હોતા. એમ પિત્ત સંબંધી કેટલાક રોગો હોય, આંખો બળતી હોય, મોઢામાં ચાંદા પડ્યા હોય, અતિ માસિક થતા હોય, ફલાણું 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 ઘણી વાતો છે. એ પલાસના ફૂલ ના રંગથી જો હોળી રમવામાં આવે તો એ બધા જ રોગ મટે. તો મેં પલાસના ફૂલોની રંગોની હોળી ચાલુ કરી, કારણ કે પેલા જે રંગ છે કેમિકલના, એ રંગથી બહુ નુકસાન થાય છે. અને એ રંગ અંગ્રેજોએ અને બીજા શાસકોએ હિન્દુ ધર્મની મહાનતા મટાડવા માટે કર્યું હશે કે પૈસા કમાવા માટે કર્યું હશે. પણ જેમ પેલો કાળો રંગ છે ને કેમિકલનો, એમાં લેડ ઓક્સાઇડ પડે છે, એ કિડનીને કમજોર કરી નાખે. લીલા રંગમાં કોપર સલ્ફેટ પડે છે, આંખોને બળતરા આપે, સૂજન આપે, અસ્થાયી અંધત્વ આપે. સિલ્વર રંગમાં એલ્યુમિનિયમ બ્રોમાઇડ પડે, એ કેન્સરના રોગને નોતરે. લીલા રંગમાં પ્રીમિયમ બ્લુ, એ ચર્મ રોગને આમંત્રણ આપે. અને લાલ રંગમાં મર્ક્યુરિક સલ્ફાઇડ કેમિકલ પડે, એ ત્વચાને કેન્સર આપે. અને રીંગણી રંગમાં ક્રીમિયમ આયોડાઇડ નામનું તત્વ, એમાં અસ્થમા, દમ્માની બીમારી અને એલર્જી આપે. પણ આ કેસુડાના ફૂલનો રંગ ઉનાળાની ગરમી પચાવવાની તાકાત આપે. અને શરીરમાં કોઈ રંગની ઉણપના કારણે રોગ થયા હોય તો મટે. એટલે અમુક રંગથી રોગ નિવૃત્તિ જે ડોક્ટરો કરતા હોય, જેની થેરાપી હોય, કલર થેરાપી, એ લોકો તેવી બોટલમાં પાણી મૂકીને પીવાનું કહેતા હોય છે. તો જે રંગની કમી, તો આપણા શરીરમાં સપ્ત ધાતુ ને સપ્ત રંગની ન્યૂનતા અધિકતા થવાથી મંદવાડ આવે છે. પણ આ કેસુડાના ફૂલનો રંગ એને બેલેન્સ કરી નાખે. હવે હોળીના દિવસે તો હું છાંટું, લાખો માણસો હોય, પણ એ તો સુરતમાં કેટલામાં, મુંબઈમાં છાંટવા જાય, દિલ્હીમાં, પછી નાગપુરમાં. આ વખતે 9 જગ્યાએ હોળીના ફુવારા ચલાવ્યા આપણે, પણ તોય અહીં સુધી તો એ ફુવારા ન પોકે ને. અને હોળી એ જતી રહીને અત્યારે ફુવારા છાંટીએ તો એટલો ટાઈમ, એટલે મેં ફૂલોનું શરબત બનાવ્યું અને લેતા આવ્યા છે. તો તમને જોઈને મને પેલા કેસુડાના ફૂલનો શરબત યાદ આવ્યો. તો હવે તમે એટલી મહેરબાની કરજો કે પીને જજો. પીશો? ડાયાબિટીસ થઈ હોય તો માફ, નહીં પીવાનું, બાકી બધાએ પીવાનું. બરાબર છે? એક વાત. બીજી વાત, આ ઉનાળાના દિવસોમાં સૂર્યના તીખા કિરણોના કારણે શરીરનું જે જલીય અંશ છે ને એ ખેંચાઈ જાય છે. આપણા શરીરમાં સપ્ત રસની જરૂર છે. સપ્ત રંગ અને ષડ રસની. ગળ્યું તો આપણે ખાઈએ, ખારું, ખાટું, તીખું ખાઈએ, તુરું ખાઈએ, પણ કડવું ખાતા જરાક જોર આવે. કરેલા હોય ને તો એને છીલે, મીઠું ભરીને દબાવીને બધી કડવાશ કાઢીને પછી શું ખાય છે? કરેલાનું શાક. ઘાસ ખાય છે, ઘાસ. કરેલાનું તત્વ તો મારી નાખ્યું. તો હવે જો કરેલા ખાવાની તક મળે તો એના છોતરા ઉતારતા મેં ના, કડવાશની જરૂર છે શરીરને. પણ હોળી પછીના દિવસોમાં 25 થી 40 લીમડાના કૂણા પાન, 1 થી 2 કાળા મરી ચાવી
આના ઉપર પાણી પી જાજો. હું પીઉં છું દરરોજે. 20-22 દિવસ તો થયા, આજે નહોતા મળ્યા, બાકી સવારે એ આપે છે. હું ખાઉં લીમડો. કેવો 72-73 વર્ષનો જુવાન ટનાટન નથી લાગતો? 7 રસ ફીટો ફીટ કરો તો તમારે લીમડાના પાન ખાવાનું ચાલુ કરી દેજો. અને પાન કદાચ ન મળે તો લીંબુડીઓ 2-3 કૂટી અને ગળી જજો. એનાથી તમારા સ્વાસ્થ્યની રક્ષા થાય. પછી આમળાનો રસ, બાપરે બાપ, આમળાના રસમાં ખરતા વાળને અટકાવવાની તાકાત છે અને ઢળતા યૌવનને અટકાવવાની તાકાત છે. નિત્ય નવીન યૌવન મળ્યું રહે. વાર્ધક્ય નિવર્તક એનર્જી છે એમાં. આમળા શ્રેષ્ઠ રસાયણ, શ્રેષ્ઠ ટોનિકમાં આવે છે. આમળાથી ત્રિદોષ નાશ થાય. વાયુ સંબંધી બીમારીઓ, કફ સંબંધી, પિત્ત સંબંધી, એ ત્રણ મૂળ રો મટીરિયલ છે. એનાથી 132 પ્રકારની બીમારીઓ થાય. અને એ મિશ્રણ, વિમિશ્રણ, કુમિશ્રણ થાય તો 800 પ્રકારની બીમારી આ 3માંથી જ થાય છે. વાત, પિત્ત અને કફ. પિત્ત અને વાયુ મળે તો હાર્ટ એટેક બને. કફ અને વાયુ મળે તો ઢીંચણના દુખાવા, સંધિવા, ફલાણો વા. પણ બાવા આયા તો બધા વા નાસી જાય. લો, હવે કોઈને સંધિવા થતો હોય, ઢીંચણવા થતો હોય અને ડોક્ટરો ઓપરેશન કરે. અટલને મેં કહેવરાયું હતું કે ઓપરેશન ના કરતા, પણ પેલો કહેવા વાળો જાય તો સિક્યુરિટી ટાઈટ વાળા અમેરિકા વાળા એને પકડી દીધો, જવા ના દીધો. બિચારા ઓપરેશન કરાયું. અત્યારે બકરું કાઢવા ગયા, બકરું નીકળ્યું ના નીકળ્યું, પણ કૂતરું ને ઘોડું ને ગધેડું ને હાથી બધા પહી ગયા તબિયતમાં. હવે યાદ શક્તિ નથી, ઊંઘ નથી, દુખાવો છે, પણ પેનકિલર ખાઈને બિચારા જીવે છે. એટલે અંગ્રેજી દવાએ તો મોકાણ વાળી. કેટલા કોઈને શરદી થઈ હોય ને ગોળી લઈ લીધી, કેમ છે કે મટી ગયો. ડોક્ટર સાહેબ સારું છે. શું સારું છે? અંગ્રેજી દવાથી તમે ગોળી લીધી, તમારો કફ સુકાઈને કણ શરીરમાં દબાઈ ગયો. સમય આવતા જ્યાં થોડીક જીવન શક્તિ કમજોર થશે, રક્તને ધકેલનારી, ત્યાં એ કણ ભેગા થશે ને બાયપાસ સર્જરી કરાવવી પડે. હાર્ટ એટેકના પેશન્ટ થવું પડે. અથવા તો અમુક જગ્યાએ જમા થઈ તો નાનકડી ગાંઠો કફની ટ્યુમર, બ્રેન ટ્યુમર થઈ ગયું, ફલાણી જગ્યા ટ્યુમર થઈ ગયું, કેન્સર થઈ જાય. કોઈ દિવસે પણ શરદી મટાડવા માટે અંગ્રેજી ડાકણ દવા મોઢામાં આવવા દેશો નહીં. ગમે તેવી શરદી થઈ હોય, જમણા નસકોરે શ્વાસ લો ખૂબ અને રોકી રાખો 1.25 મિનિટ. ડાબા નસકો આવું 5 વખત કરો. શરદીનો બાપ, કફનો બાપ જાય નાઠો. 1-2 દાડામાં અપ ટુ ડેટ, કાયમ માટે શરદી ગઈ. પણ ઉનાળામાં શરદી ના થાય, ગરમી થાય તો, આંખો બળતી હોય તો, જેની આંખો બળતી હોય હાથ ઊંચો કરો હેડો ઈમાનદારીથી. શાબાશ છે, સાચા માણસો છો. આંખો બળતી હોય તો ડાબા નસકોરે શ્વાસ લેવાનો, 1.25 મિનિટ રોકી રાખો. ઓમ શાંતિ શાંતિ જપ કરો ને જમણા નસકોરે છોડી દો. ગમે એવી પિત્ત સંબંધી બીમારીઓ હોય શાંત થાય. મોઢામાં ચાંદા પડ્યા હોય તોય, આંખો બળતી હોય તોય, માસિકમાં અધિકતા હોય, વારંવાર આવતી હોય, તકલીફથી આવતી હોય, એ બધા દુઃખ નાઠા જાય. અને એની સાથે જો આમળાનો રસ તમને મળી જાય લેવાનો, 15 થી 25 ગ્રામ સુધીનો રસ, એ દીર્ઘ આયુષ્ય કરે. અને આ તમામ પ્રકારની વાત, પિત્ત, કફ, 132 પ્રકારની બીમારીના આ 3 તત્વોને હણી નાખે. તમારા જીવનમાં ઓજ લાવે, શક્તિ લાવે. આના સેવનથી શીઘ્ર શક્તિ, સ્ફૂર્તિ અને ઠંડકનો અનુભવ થાય. આ રસ વીર્યવર્ધક અને વૃદ્ધત્વને નિવારક છે. આ રસથી શરીર હૃષ્ટપુષ્ટ થાય, મન પ્રસન્ન થાય. આના સેવનથી નેત્રની જ્યોતિ વધે છે. મને ચશ્મા પહેરવાની જરૂર નથી પડતી. પહેલા હું ચશ્મા પહેરતો હતો, પછી જ વંચાય, પછી જ દૂરનું દેખાય, નજીકનું. પણ એ બધું વયું ગયું. એવી નેત્રબિંદુ છે, એ 2 ટીપા નાખે અને ત્રિફલા રસાયણ ખાવું છું, 1 મહિનામાં બધું
ચોખ્ખું થઈ જાય, નેત્રની ગડબડ હોય તો ચશ્મા વાળા હોય તો ચશ્મા ઉતારી લેજો, અને ત્રિદોષમાંથી કોઈને કોઈ દોષ હોય ને મંદવાળ હોય તો એને બગાડી દેજો. અને આ ત્રિફલા મળે તો મળશે આપણા સ્ટોલ ઉપર. પણ આમળાનો રસ મસ્તક હૃદયને ઠંડક આપે છે. પહેલા એ 70 રૂપિયામાં આપતા હતા. મેં કીધું કંઈક ઓછું કરો, એટલે બાપા 10 ઓછા કર્યા. હવે ખૂબ સમજાવ્યા એટલે 10 બીજા ઓછા કર્યા. 50 રૂપિયામાં આમળાના રસની બોટલ મળશે ને? સ્ટોલ વાળો છે ને? છે આપણી પાસે છે અત્યારે સ્ટોલ વાળાને ત્યાં પૂછી જુઓ. તો પિત્ત દોષ, નેત્રની જલન, પેશાબમાં બળતરા, અમ્લપિત્ત, અધિક માસિક સ્રાવ, શ્વેત પ્રદર રોગ, બવાસીર આદિ રોગો મટાડીને તમે સ્વસ્થ રહો. આ શરીરનું સ્વાસ્થ્ય કહેવાય. પુરાણા સ્વપ્ન દોષના બીમાર કોઈ વ્યક્તિ હોય, શરીર દુર્બળ હોય, ક્રશકાય હોય, એને પણ આમળાનો રસ આપો 15 થી 25 ગ્રામ, રવિવાર સિવાય. એનું શરીર જીવન તમને આશીર્વાદ આપતું થશે. પણ આવું બધું કર્યા છતાં પણ મરવાનું તો પાકું હો ભાઈ. હમણાંના રસ્તે મોક્ષ ના મળે. મોક્ષ જોઈતો હોય તો હું ભગવાનનો ને ભગવાન મારા, આટલી ગાંઠ વાળો. જે લોકોના જીવનમાં સત્સંગ નથી ને એને નિગુરા કહેવાય. નિગુરે કા નહીં કોઈ ઠિકાના, 84 में આના જાના. શરીર માંદું પડ્યો ને નિગુરો કહે કે હું માંદો. મનમાં દુઃખ આવે તો કે હું દુઃખી છું. ચિત્તમાં ચિંતા આવે તો ડફોડ કે મને ચિંતા છે. અલા ચિંતા ચિત્તમાં હોય, દુઃખ મનમાં હોય ને રોગ તનમાં હોય. તારામાં ભગવાન ને તું ભગવાનમાં છે, તને અક્કલ નથી ને એટલે તું હેરાન થઈ મર્યો સંસારમાં. હરિ ઓમ 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 પ્રભુજી ઓમ, વાલુડા ઓમ, કાનુડા ઓમ, હરિ ઓમ ઓમ ઓમ. મારું હેલિકોપ્ટર વાટ જુએ, 6 વાગે ઉડવું પડશે બાપુ. પણ તમને જોઈને મારું મન હેલિકોપ્ટરને જતું કરવાની ઈચ્છા છે. ભલે ઉડી જાય, મારે નથી જવું હેલિકોપ્ટરમાં. અર્જુન મળ્યા આપણે તો એ સાંભળી લેજે. હો ભાઈ, તારા હેલિકોપ્ટર વાળાને કહી દેજે તારે જવું હોય તો જતો રે. 6 વાગ્યા પછી તો અંધારું થાય ને, એ પછી ઉડી ના શકે. તેને ઉડવું હોય તો ભલે ઉડતો, મારે નથી ઉડવું. લે, આજ સુધી તો ઉડતો ઉડતો આવ્યો ને કાલે ઉડતો ઉડતો જઈશ, પણ અત્યારે નથી ઉડવું મારે. हम अपने आप हर परिस्थिति के बाप. हेलीकॉप्टर हमारा गुलाम है, हम हेलीकॉप्टर का गुलाम थोड़े रहेंगे. परिस्थितिओ આપણા માટે છે, આપણે પરિસ્થિતિઓ માટે નથી. રામ થઈ ગયો, તેમ થઈ ગયો. ધ્યાનથી તમે સાંભળો છો, મને આનંદ છે. ને આ વાતો, આજની કથાઓ તમને હજાર ભાગવત સાંભળવાનું ફળ આપશે. એવી ભાગવતના સાર રૂપ કથા તમને સંભળાવો. શ્રી કૃષ્ણ કહે છે, ત્રૈગુણા વિષયા વેદા. लो, आंवले का रस वाला बोलता है आंवले का रस नहीं है. अरे એની પત્નીનું નામ પદ્મા, એ મને ગુરુ તરીકે માનતી. એને પછી ઘરે ગુરુના દર્શને થતા ને બધી પ્રેરણા મળતી. ને ડીઆઈજીને થયું કે અમે પોલીસ વાળા ખરા, પણ મારી પત્ની જે કહે છે એ બધી વાતો સાચી પડે છે, તો બાપજીને મળવું છે. તો મળવા આવ્યો. પછી એને દીક્ષા મળી, પ્રમોશન થઈ ગયું. એ તો પ્રમોશન થતા જ હોય, ડીઆઈજીમાંથી આઈજી થઈ ગયા. મેં કીધું અબ દેખો ક્યાં હોતા હૈ. તો પછી રાષ્ટ્રપતિનો પુરસ્કાર મળ્યો. તો કે બાપુ હા, દેખતે જાઓ. 1 2 3 એમ કરતા 7મો પુરસ્કાર મળ્યો. સુવર્ણ મંદિરના ઓપરેશનની પ્રતિક્રિયાને એને રોકવામાં હોશિયારી बतावी जरा कि बाबा ये क्या है. मैं गया तो कुछ भी नहीं है, अभी देखो क्या होता है. ડીજીપી થઈ ગયો. આ પોલીસ વિભાગના માણસો જાણે છે વોટ ઓફ મીન. ડીજીપી, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. એનું નામ ડોક્ટર વિક્રમસિંહ. ઉત્તર ભારત.
कि बाबा ये 13 लोग सीनियर है, इतना जंप मार के मेरे को डीजीपी में गए तो कुछ भी नहीं है भाई, ये भी बीत जाएगा। એ બીતી ગયો ને જે મેડમે ડીજીપી બતાવે ને એની ખુરશી જતી રહી। લો, આ સંસારનું ગમે એટલું મળે પણ કાયમ રહેવા વાળું નથી। પણ હું ભગવાનનો ને ભગવાન મારા એ સ્મૃતિથી જો ગુરુની દીક્ષા શિક્ષા મળ્યો ને પરમાત્માનો રસ મળ્યો હોય તો મૃત્યુનો બાપ પણ તમારો રસ છીનવી શકે નહીં। તો આજથી તમે પાકું કરજો, શરીર ચામડું કાળું થાય તો હું કાળું છું એ ભૂલ કરતા નહીં, શરીરમાં શિયાળાની ચરબી વધે તો હું જાડો થયો એ ભૂલ કરતા નહીં, ઉનાળામાં જરાક શરીરનો રસ શોષાય તો ચરબી ઓછી થાય તો હું પતલો થયો નહીં, ચરબી ઓછી થઈ। હું તો પ્રભુનો ને પ્રભુ મારા, હું તો જેવો ને તેવો રહેવાનો છું, મર્યા પછી પણ હું જેવો ને તેવો રહેવાનો છું। પુણ્ય કરીશ તો સ્વર્ગે જઈશ, પાપ કરીશ તો નરકે જઈશ, અને ભગવાનનો ભગવાનને હું પોતાનો માનીશ અને ભગવાન મારાને હું ભગવાનનો માનીશ તો એ ભગવત ચિંતન મને ભગવાન સાથે મિલાવશે। બિલકુલ સાચી વાત છે। વિલ ફાઇન્ડ એ વે। જ્યાં ચા તમે જે વિચારો છો, જેવું ચિંતન કરો છો તેવું વહેલા મોડે પરિણામ થાય, પણ સત્ય સત્યની રીતે જ હોય છે। તો એક સત્ય હોય છે અને બીજું પરિવર્તન માયા હોય છે। એક ભગવાન અને એક ભગવાનની માયા। જે બદલાતી હોય તે ભગવાનની માયા, પણ બદલાતી સ્થિતિને જે નિહાળનારો હોય તે અંતર્યામી ભગવાન। બાલ્યકાળ બદલાઈ ગયું કે નહીં? કંઈક તો બોલો ને, શું આમ ભોગા જેવા બેઠા? બાલ્યકાળ બદલાયું કે નહીં? પણ એને જાણનારો બદલાયો ના। શૈશવ બદલાયું, યૌવન બદલાયું, દુઃખ બદલાણા, સુખ બદલાણા, ચિંતા બદલાણી। એ દિવસ યાદ કરો ને બેનો, શક પણ થયું હતું અને પછી પેલો આવ્યો હતો જાન આઈ, ઘરેણા પહેરતા હતા નોમ નાથડી, ડીંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે છે ઢમ ઢમ, નાકમાં એને નાથડી પહેરી શોભે છે ચમચમ। છોકરાઓને કવિતા પણ આવે। તમે બેન્ડ બાજા વગાડતા વગાડતા ઘોડા ઉપર સવાર લગ્ન કરવા જતા હતા, જાણે આહા એ દિવસ તો સુખનો જાણે સૂર્ય ઉદય થયો। હવે તો કે લીલા લહેર પરણવા જઈએ છે। લોકોએ પૂછ્યું કે બાપુ, લોકો છોકરા પરણવા જાય છે તો ઘોડા ઉપર કેમ બેસાડે છે? એટલે ઘોડા ઉપર ના બેસાડે, ઘોડા ઉપર એટલે બેસાડે કે ભાગ શકે તો ભાગ, હજી માયાથી બચવું તો ભાગી જા, પણ વર ઘોડો જાન માંડવે પોકે, વર મટીને ઘોડો થાય ને ગાડી ખેંચી લાવે, આખી જિંદગી તણી બિચારો થાકે, મરતી વખતે કીકાનું હું થશે, મારા જમાઈનું હું થશે, કીકાનું હું થશે। રજબ તુને ગજબ કિયા, માથે બાંધા મોડ, આયા થા હરિ ભજન કો, ચલા નરક કી ઓર। મનુષ્ય જીવન હરિનું જ્ઞાન સાંભળો, હરિના નામનું જપ કરો, હરિના તત્વને સમજો। જીવન મુક્ત બનવા માટે છે। સંસારના મજૂર બનીને સંસારની ગાડી ખેંચીને पड़ा रहेगा माल खजाना, छोड़ त्रिया सुत जाना है, कर सत्संग अभी से प्यारे, नहीं तो फिर पछताना है। खिला पिला के देह बढ़ाई, वो भी अग्नि में जलाना है, कर सत्संग अभी से प्यारे, नहीं तो फिर पछताना है। સત્યનો સંગ કરો। સત્ય એક આત્મા પરમાત્મા છે અને મિથ્યા શરીર પરિસ્થિતિઓ છે। 3 વસ્તુ સમજજો હું તમને બધા શાસ્ત્રોની ચાવી આપી જઉં છું સમજવાની। 3 વસ્તુ હોય છે। એક હોય છે સત્ય, બીજું હોય છે અસત્ય અને ત્રીજું હોય છે મિથ્યા। અસત્ય એને કહેવાય જે 3 કાળમાં જેનું અસ્તિત્વ ન હોય, જેમ સસલાના સિંગ હતા નહીં, છે નહીં ને આવશે નહીં। મનુષ્યના સિંગડા દુકાને લેવા જાઓ તો દુકાનવાળો કહેશે માલ ખલાસ થઈ ગયો છે, પહેલા વેચી દીધો અથવા હવે આવવાનો છે। હતા નહીં, છે નહીં, થશે નહીં। સત્ય એને કહેવાય પહેલા હતું, અત્યારે છે ને પાછળથી રહેશે। એ મારો આત્મા પરમાત્મા સત્ય છે।
શરીર નહોતું ત્યારે તમે હતા, ગમે તેના દીકરા ગમે તે જગ્યાએ હતા, પછી માના ગર્ભમાં હતા, શિશુકાળમાં હતા, શૈશવ જતું રહ્યું, બાલ્યકાળ આવ્યું, બાલ્યકાળ જતું રહ્યું, કિશોર કાળ આવ્યો, કિશોર કાળ બદલાણો, યૌવન કાળ આવ્યું, તો યુવાવસ્થા મિથ્યા છે, શૈશવ મિથ્યા, પણ એને જાણનારો કોણ છે? જાણનારો ગયો. બાલ્યકાળમાં આવું હતું. હું ભણવા જતો ને તો એક કેમ થાય એ કાલે એક, તમે એવું કર્યું હશો. લો પંદલે કા પંદલા પાડી કાલે હનલા પાડી ગઈ મળી પંદલ દુતારી. હવે બોઘાવેડા જતા રહ્યા, પણ એને જાણનારો તો હું એનો એ છું કે નહીં? 16 એકા 16 ઘરમાં પડ્યા ચોલા, ચોલે લીધી છાટલી 16 દુ 32. જાણે બહુ મોટો આપ છે. એ બધું જતું રહ્યું, પણ આવું હતું, બુદ્ધિ આવી હતી, મન આવું હતું. હું નગર શેઠ નો દીકરો, અને ગુરુએ કહ્યું કે આ મહાન સંત થશે ને લોકોનો ઉદ્ધાર કરશે. તો બાપો અને માન લોકો બહુ વાલ કરતા. તે એક બુશર્ટ બનાવ્યું ને એમાં હીરા 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 હીરા. તે બુશર્ટ પહેરીને રાતે હીરા ચમચમે, નકલી હોય. આકાશમાં જોયું કે મેં પણ તું એ નગર શેઠ નો છોકરો છે, તને પણ આવી તારા બાપાએ બુશર્ટ પહેરાવી છે, જો મારા હીરા છે ને તારા હીરા. આવી બુદ્ધિ હતી. એ બુશર્ટ ક્યાંય ગયો અને બાલ્યકાળની બુદ્ધિ ક્યાં ગઈ? પણ એને જાણનારો સત્ય આત્મા ગયો કે? તમારા જીવનમાં પણ એવી ઘટનાઓ થઈ છે ને? બાલ્યકાળની બુદ્ધિ અત્યારે એવી જ લાગે. 4 પૈસાના ચણા માટે હસતા હતા મળે તો, અને 2 પૈસાના બિસ્કિટ કોઈ છીનવી લીધા તો રડતા હતા. લો એક ઢીંગલી કોઈએ લીધી તો રડતા હતા. અત્યારે 1000 ઢીંગલીઓ આવે ને જાય તો કાંઈ નહીં. તો બચપનની બુદ્ધિ બદલાણી, પણ એને જોનારો બદલાયો એ આત્મદેવ છે. બચપનના દુઃખ બદલાયા, સુખ બદલાયા, ચિંતા બદલાય, બધું બદલાય, છતાંય જે નહીં બદલાયો તે સત્ય સ્વરૂપ મારો આત્મા છે. હું પ્રભુનો ને પ્રભુ મારા. આવું ચિંતન કરીને જો ભજન કરે ને તો ભજન આમ ફળે. પાક્કું કરો. હાલો. સુખ સ્વપ્ના દુઃખ બુલબુલા, સુખ સ્વપ્ના, બોલો ને બરાબર. સુખ સ્વપ્ના દુઃખ બુલબુલા, સુખ સ્વપ્ના दोनों है मेहमान, दोनों बीतन दीजिए, आत्मा को पहचान. ગમે એટલું દુઃખ આવે બહેનુડીઓ ધ્યાન દેજો. હો, ગમે તેવું દુઃખ આવે તમે અંદરથી કહેજો આ નહીં રહે. લો, અને ગમે તેવું સુખ આવે ને કે આ જતું રહેશે. આજ સુધી કેટલાય સુખ આવ્યા, કોઈ ટકી રહ્યું? કેટલાય દુઃખ આવ્યા, ટકી રહ્યું? હું સાચી વાત કહું છું, તમે માની લો ને તમારા બાપનું જાય. હું મારા ગુરુદેવ લીલારામ ભગવાન પછી લીમડાના ઝાડને આજ્ઞા કરી હિન્દુ મુસલમાનનો ઝઘડાનો અંત લાવવા માટે, લીમડા તું જ્યાં હતો ત્યાં જા. તો લીમડો ચાલ્યો એટલે મુસલમાન ચરણોમાં પડ્યા. આપ લીલારામ નહીં લીલા શાહ. ત્યારથી મારા ગુરુદેવનું નામ લીલાશાહ બાપુ પડ્યું. બરાબર છે. એમની દાદીમાં લીલારામ બાળક હતા. બેટા, હું ખાંસું છું ને, તારી બાન બીજી છોકરીઓ હસે છે કે ડોશી ખાંસે છે. હું ડોશીએ નથી, જવાને નથી. ડોશી જવાન તો શરીર છે, હું તો આત્મા છું. મને કાંઈ દુઃખ થતું નથી. દુઃખ થાય તો મનને થાય, રોગ હોય તો શરીરનો હોય. એમાં મારે શું લેવા દેવા? તું પણ એવો થજો. હો, એવો મારો બેટો. હવે દાદીમાએ લીલારામ બાળકને જ્ઞાન આપ્યું ને લીલારામમાંથી ભગવાન લીલાશાહ થયા, અને એમની પ્રસાદીથી આસુમલમાંથી આશારામ થયા. અને તમારી સામે બેઠા એ દાદીમાનો કેટલો ઉપકાર કહેવાયેલો. અભણ દાદીમાં પણ ભણેલાને ભણાવે એવું જ્ઞાન આપી ગયા. આ સત્યનું જ્ઞાન બહુ દિવ્ય છે.